અવસ્થા અને 5 અંતસ્કરણ 10 તત્વોની ક્રિયાનો દેશ આપતા પરમ ગુરુ શ્રી દ્રોણાચાર્ય મહારાજ શીખવાય છે. આગળ આપણે 5 અંતસ્કરણ મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત અને અચિત્ત આ 4 અંતસ્કરણ વર્તમાન કરે છે. આપણી જે ઇન્દ્રિયોની જે આકાંક્ષાઓ છે એના ઉપર એનું શાસન છે. રજોગુણની 10 આકાંક્ષાઓની 10 ઇન્દ્રિયો થઈ અને આપણા મનની અંદર ઇન્દ્રિયોમાં ક્રિયા કરવાની ઈચ્છા થાય પણ એ આપમેળે કરી શકતી નથી. એમાં મન, બુદ્ધિ, અહંકાર, ચિત્ત ની હાજરી હોય છે. તો ગઈ કથામાં આપણે વિસ્તારથી 4 અંતસ્કરણની ક્રિયા જાણી. મન સંકલ્પ કરે, બુદ્ધિ ઘાત કરે, અહંકાર ખોટ કરે, ચિત્ત સદાય ચિંતવન કરે. ક્રિયા પૂરી થાય એટલે નચિત અવસ્થા આવે છે. પરંતુ આપણા શરીરને વિશે ઇન્દ્રિયો જે વર્તમાન કરે છે એમાં સાથે અવસ્થાઓ કામ કરે છે. અંતઃકરણની સાથે અવસ્થાઓ જોડાયેલી છે. અને સૂક્ષ્મ દેહ છે. રજોગુણ એ સ્થૂળ દેહ છે. રજોગુણની 10 આકાંક્ષાઓ છે અને સત્વગુણના 5 અંતસ્કરણ ને 5 અવસ્થા 10 તત્વો સૂક્ષ્મ દેહના છે. બીજી બાજુ અહંકાર ગણ એ સ્થૂળ દેહ છે. પંચભૂત અને પંચમાત્રા જે 10 ઇન્દ્રિયો સાથે જોડાયેલો છે. અને અહીંયા સૂક્ષ્મ દેહમાં સત્વગુણ સાથે સ્વકાશ ગણ જોડાયેલો છે. તો 5 અંતસ્કરણ અને 5 અવસ્થાની ક્રિયા થોડી ગહન છે, ગુપ્ત છે. આપણને ખબર જ નથી હોતી ક્યારે જાગરણની અંદર સ્વપ્ન આવી જાય, ક્યારે સુષુપ્તિ આવી જાય, ક્યારે તુર્ય આવી જાય, ક્યારે ઉન્મની આવી જાય. પરંતુ જે સાધક હોય એના માટે જાણવું બહુ આવશ્યક છે. જેમને ભગવાનમાં ચિત્ત જોડવું છે, અગર તો એની અંદર લગ્ન લાગી જાય ને ચિત્ત લાગી જાય તો બધી અવસ્થાઓ લીન થઈને એક રૂપ બની જતી હોય છે. પણ છતાંય સાધકની અંદર જાગૃતિ હોવી બહુ જરૂરી છે. શ્રદ્ધાથી તો આખી દુનિયા માને છે, પણ જ્ઞાનથી આપણે સમજીને માનવું હોય તો આ બધી અવસ્થાઓની સમજ હોવી જોઈએ. આ જગતના માલિક કોણ છે એનો નિર્ણય પણ જ્ઞાન દ્વારા થાય છે, નહીં કે શ્રદ્ધાથી. આ છાશ અને દૂધ છે એ માત્ર સફેદ જોઈને નિર્ણય ના કરી શકાય. દળેલી ખાંડ હોય ને મીઠું હોય તો એમ જ ખબર ના પડે કે આ કયું મીઠું છે ને કઈ ખાંડ છે. આપણે જરા ટેસ્ટ કરી લેવો પડતો હોય છે. તો ખાંડની જગ્યાએ મીઠું નાખી દે તો ઉપાધિ થઈ જાય, અને મીઠાની જગ્યાએ ખાંડ નાખી દે તો પણ ઉપાધિ થઈ જાય. એમ આ જગતની અંદર સત્યને સમજવા માટે જ્ઞાન પરમ આવશ્યક છે. તો આપણા શરીરની અંદર જે અવસ્થાઓ વર્તમાન થાય છે કયા પ્રકારે થાય છે? મુખ્ય 5 અવસ્થા છે: જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્ય અને ઉન્મુક્તિ. એની સાથે 5 દેહ પણ જોડાયેલા છે: સ્થૂળ, સૂક્ષ્મ, કારણ, મહાકારણ અને પરમ કારણ. 5 તત્વ પણ જોડાયેલા છે: પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ. તો અહીંયા સૌપ્રથમ દિવ્ય પરમ ગુરુ કહે છે કે જે અંતસ્કરણની અવસ્થા છે
એની સાથે સક્ષ સત્વનું જોડાણ છે. સક્ષ સત્વ આ વિજ્ઞાનનો વિષય છે. ભણવા ગયા ત્યારે ભણાવતા હતા ને વિજ્ઞાન, ત્યારે આવું જ આવતું હોય. H2O એટલે પાણી, હાઇડ્રોજનના 2 ઓક્સિજનનો 1, એનું મિશ્રણ થાય ત્યારે પાણી બને. પણ આપણે તો પાણી પાણી, હાઇડ્રોજન શું ઓક્સિજન શું આપણને ખબર. પણ અહીંયા એવી રીતે પરમ ગુરુ આપણને અવસ્થાઓનું જ્ઞાન આપે છે. જો આપણે ધ્યાન કરવું હોય ને તો અવસ્થાઓનું જ્ઞાન અને ધ્યાન અવશ્ય જરૂરી છે. એમાં જાગૃતિ જરૂરી છે. બધા લોકોની ફરિયાદ હોય છે કે ધ્યાનમાં બેસે છે પણ ધ્યાન લાગતું નથી, કારણ કે આપણે અવસ્થાને જાણતા નથી, યા તો અવસ્થા પર આપણું નિયંત્રણ નથી. ભજન હંમેશા જાગૃત અવસ્થામાં થાય છે, સ્વપ્નમાં નહીં, સુષુપ્તિમાં નહીં. તો જાગૃતની અંદર આ બધી અવસ્થાઓ ચાલતી હોય ત્યાં સુધી આપણે લક્ષ્ય ભજન કરી શકતા નથી. અગર તો આપણે કથા સાંભળીએ છીએ પણ આપણા મનની અંદર પાછા વિચારો આવી જાય કે બીજે આપણે જતા રહીએ તો એ શું સાંભળવું એ ખબર ના પડે. આપણે આરતી કરતા હોઈએ પણ આરતીમાં આપણું બહુ ધ્યાન ના હોય, કોણ આવ્યું કોણ ગયું એમાં હોય, કે આગળ જોયા કરીએ. હોય તો બધું એમ જ કે નવું તો કશું છે નહીં મંદિરમાં, છતાંય આપણું મન સંચળ હોય છે. બધું જોયા કરે તો કઈ કરી પછી કઈ આવી એ ભૂલી જઈએ છીએ. તો જાગૃતિની અંદર સ્વપ્નાવસ્થા ચાલતી હોય તો આ વિક્ષેપ થાય છે. આવું જો ગાડી ચલાવવાળા કરે તો શું થાય? ગાડી નીચે ઉતરી જાય. એટલે ગાડીવાળા ગાડી ચલાવે વાતો કરતા હોય છતાં જોવાનું એની ચલાવવામાં એકાગ્રતા કેટલી છે, એનું ધ્યાન ચલાવવામાં આવે છે. એવી રીતે આપણે ભલે આપણી નજર સહજ રીતે કરીએ તો કોઈ વાંધો ના આવે, પણ જો એના વિચારમાં ચડી ગયા અહીંયા કઈ કડી પછી કઈ આવી એ ખબર પડે. તો અવસ્થાની જાણકારી બહુ મહત્વની છે. જો કે થોડી ગહન લાગશે પણ આપણે તો વિષય આવ્યો છે એટલે થોડું અધ્યયન કરી લે. 2 દિવસ લાગશે કદાચ, 1 દિવસ, પણ પછી આપણા માટે ઘણા વિષયો જે સરળ હોય, આગળના વિષય સરળ હતા, જે 5-10 આકાંક્ષાઓની વાત કરી એ આપણી સમજણમાં આવે એવું છે. તેની ઉલટ ક્રિયા શું કરવાની? પછી 5 અંતસ્કરણો મન બુદ્ધિ અહંકાર છે, એના દ્વારા એ ક્રિયા થાય છે અને સાથે અવસ્થા પણ કામ કરે છે. તો એની સાથે સક્ષ સત્વ કામ કરે છે. પેલા તો શબ્દો જ નવા હોય આપણા. કર્તા માલિકે 6 વૃત્તિથી જગત બનાવ્યું છે. એમાં પહેલી પ્રકાશ ધર્મ વૃત્તિથી 3 મહાતત્વો, વિકાસ અવિકાસની કુંભસ્થ જે પ્રાણાયામ સાથે જોડાયેલા છે, શ્વાસ લેવાની કુંભક અને મૂકવાની ક્રિયા કરે છે. અને બીજી છે સંજક ભોગ વૃત્તિ, સંજક જે બધાનું જોડાણ કરી આપે. અવસ્થાઓ અંતસ્કરણ એની વચ્ચે આ કામ કરનારા સક્ષ સત્વ છે. એની ક્રિયા નિરંતર ચાલતી જ હોય. કર્તા માલિકે મૂકી દીધા એટલે પછી આપણે કોઈ ચિંતા રહેતી નથી. જેમ કોઈ મશીનરી ઓટોમેટિક કામ કરતી હોય એમાં વૈજ્ઞાનિકોએ વસ્તુ મૂકી દીધી એટલે આપણે કશું કરવું ના પડે. એ માણસને જેમ કામ કરવાનું એમ આપણી અંદર પણ આ 3 સક્ષ સત્વ મૂક્યા છે. એટલે આ અંતસ્કરણ અવસ્થા સાથે ઇન્દ્રિયોની ક્રિયા થાય છે. હવે અહીંયા જે સક્ષ સત્વ, એના 3 સક્ષ સત્વ છે: વગ્ર જ્ઞાન, અનંત અને કાળ. વગ્ર જ્ઞાન સક્ષ સત્વ, અનંત સક્ષ સત્વ અને કાળ સક્ષ સત્વ. તો આ સક્ષ સત્વ એ અવસ્થાને સંચળ કરીને વર્તાવે છે. સક્ષ સત્વ કામ કરે છે ત્યારે અવસ્થા કાર્યરત બને છે. 5 અવસ્થાની પ્રવૃત્તિ સદાય ચાલે છે. સક્ષ સત્વની પ્રવૃત્તિઓ એક અવસ્થાને વિશે આપણે દેખાડીએ: જાગ્રતમાં, સ્વપ્નમાં, સુષુપ્તિ, તુર્ય અને તો સૌપ્રથમ પેલી જાગ્રત અવસ્થાને વિશે
હલનચલન કરવા લાગે. સૌપ્રથમ કાર્યની શરૂઆત હલનચલન થાય એટલે એક વગ્ર અનંત સત્વની ક્રિયા જાણે. તે ક્રિયા કશું કાર્ય કારણ વિના વર્તમાન થાય છે. કોઈ કાર્ય કારણ વિના હલનચલન. પછી કાર્ય કારણ ક્રિયા વર્તવા લાગે એ વગ્ર જ્ઞાન સત્વ જાણે. જે પોતાની ભાવના સહિત વર્તે છે. પેલા તો કાર્ય કારણ વગર જે હલનચલન થાય અનંત સત્વની ક્રિયા. પછી કાર્ય અને કારણ એમાં જોડાય એટલે પોતાની ભાવના સાથે ક્રિયા થવા લાગે એની વગ્ર જ્ઞાન સત્વ જાણવું. પછી મન અને શરીર એનો વિરોધ કરી અને એ જાગૃત અવસ્થાને લય કરી દે. ત્રીજું કાળ સત્વ એ ક્રિયાને સમાપ્ત કરી દે. પહેલું સત્વ ક્રિયાને જાગૃત કરે, બીજું સત્વ ક્રિયામય બનાવે અને ત્રીજું સત્વ ક્રિયાનો અંત લાવી દે. એ ત્રણની ક્રિયાથી આખી ક્રિયા થતી હોય છે. તો આ પ્રકારે ઉત્પત્તિ, સ્થિતિ અને લય આ ત્રણ ક્રિયા હંમેશા દરેક કાર્યની અંદર થાય છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ આનું વર્ણન સસંવેદમાં પણ કરેલું છે. એમાં પરમ ગુરુ લખે છે કે જાગ્રત અવસ્થાને વિશે બાળક જેટલું હલનચલન કરે અનંત સત્વની ક્રિયા જાણે. બાળક નાનું હોય એમને હાલતું હોય કે ના હોય, હલનચલન કરતું હોય, સામાન્ય ભૂતું. પછી બાળક એક ક્રિયા કરવા લાગે, ચાલતું થાય, હાલતું થાય, બોલે, તો એના પછી વગ્ર જ્ઞાન સત્વની ક્રિયા છે. અને પછી બધી ક્રિયા પાછી છોડી દે તો એની કાળ સત્વની ક્રિયા કહેવાય. દિવ્ય પરમગુરુએ એ વાત પણ લખી છે કે બાળકને ભૂખ લાગે છે ત્યારે માતા એને પૈપાન કરાવે છે, ત્યારે વગ્ર જ્ઞાન સત્વની ક્રિયાથી બાળકના મુખમાં માં એને સ્તનપાન આપે છે. પછી બાળક સ્તનપાન કરે છે એ અનંત સત્વની ક્રિયા થાય ત્યાં સુધી બાળક એનું પોષણ કરે છે. અને એમ લાગે કે બસ નથી લેવું ત્યારે એને છોડી દે એ કાળ સત્વની ક્રિયા કહેવાય છે. આ બાળકે ખાવાની ક્રિયા કરી એમાં ત્રણેય સત્વએ કામ કર્યું. એ જ રીતે આપણામાં પણ બધી જ ક્રિયાઓમાં આ ત્રણેય સત્વ, અંતસ્કરણ, અવસ્થા અને ઇન્દ્રિયોની આકાંક્ષાઓ આ બધું સાજ કામ કરતો હોય છે. અને આટલું બધું ગોઠવીને મૂક્યું છે એટલે આ રીતે ચાલે છે જેની આ દુનિયાને ખબર પણ નથી. જ્યારે કર્તાએ બનાવ્યું છે, પરમ ગુરુની સાક્ષીમાં છે એટલે પરમ ગુરુને અનુભવ છે. એટલે પરમ ગુરુએ જેમ છે તેમ શરીરના તમામ તત્વોનું સંપૂર્ણ વર્ણન કરેલું છે. હવે આ એક જાગ્રત અવસ્થાની વાત કરી દિવ્ય પરમ ગુરુએ. એક અવસ્થાની અંદર જાગ્રત અવસ્થામાં ક્રિયા થાય છે, પણ જાગ્રત અવસ્થાની અંદર પાછી બીજી અવસ્થાઓ પણ વર્તમાન કરે સૂક્ષ્મ રીતે. કહેવાય જાગ્રત જ, પણ ચાલુની અંદર આપણે બધા વિચારો કરતા હોઈએ છીએ, કઈ બીજી અવસ્થાઓ વર્તતી હોય છે. તો એક પરમ ગુરુ કહે છે કે સૌપ્રથમ જાગ્રતની અંદર સુષુપ્તિ ક્રિયા આવે ત્યારે આપણે ભૂલી જઈએ છીએ, કામનું વિસર્જન થાય છે. આપણે કહીએ છીએ ઘણીવાર કે કામ કરતા કરતા કંઈ પણ ભૂલી જઈએ. આપણે કરવું હોય, આપણે જે ક્રિયા કરી રહ્યા કંઈક ભૂલી જવાય કે સમજવાનું કે આ સુષુપ્તિ અવસ્થા આવી એટલે ભૂલાય. એટલે જાગ્રતની અંદર
ઉજાગૃતપણું ના હોય ને ત્યારે બીજી અવસ્થા વર્તમાન કરે છે. અગર આપણા ભીતરની અંદર બીજા કોઈ વિચાર કે સંસર્ગ થાય ત્યારે જાગૃતની અંદર વિક્ષેપ થાય અને બીજી અવસ્થા વર્તમાન કરે છે. પછી સ્વપ્ન અવસ્થાની વાત કરી કે જાગૃતની અંદર સ્વપ્ન પણ ચાલતું હોય. આપણે તો સ્વપ્ન ક્યારે આવે તો કે રાતે સૂઈ જઈએ ત્યારે, પણ એવું નથી. હા, મૂળ સ્વપ્ન એને જ કહેવાય, પણ જાગૃતમાં અત્યારે બેઠા છીએ તો અત્યારે પણ સ્વપ્ન કેટલી વાર આવી જાય. આપણે જે કાર્ય કરીએ છીએ એની અંદર અન્યથા વિચાર આવી જાય તો સમજવાનો સ્વપ્ન અવસ્થાનો વિચાર છે. વૃથા વિચાર જે ન થવાનું, ન જરૂરી હોય એ આપણે વિચાર કરીએ તો એને સ્વપ્ન અવસ્થા કહેવાય. આપણે અહીં બેઠા છીએ અને ઘરના વિચાર કરીએ એનાથી શું લાભ થાય? કઈ છે ને જે કઈ કરવાનું છે ત્યાં જઈને કરવાનું છે. તો અહીંયા સ્વપ્ન જાગૃતની અંદર સ્વપ્ન અવસ્થા છે અને ત્યાર પછી બધા વિચાર લીન થઈ જાય, બધા જ વિચાર લીન થઈ જાય અને વૃત્તિને વિશે નચિંતપણું આવે, એ જ જાગૃતની તુર્યા અવસ્થા છે. બધા વિચારો લીન થઈ જાય એને તુર્યા અવસ્થા કહેવાય છે. ત્યારે આપણી વૃત્તિ, આપણી દ્રષ્ટિ એક તો પ્રાણાયામને વિશે જ રહે છે. બીજા વિચારો ક્યારે લીન થાય કે આપણી શ્વાસ ઉપર દ્રષ્ટિ આવે ને, એટલી તો મહાપુરુષે કે ભજન કરવું હોય ત્યારે શું કરવાનું? તો શ્વાસ ઉપર દ્રષ્ટિ કેન્દ્રિત કરો, ત્યારે બહારના વિચારો લીન થાય અને પછી મંત્ર સાથે, લક્ષ્ય ભજન સાથે આપણે ધ્યાન કરવાનું હોય છે, ભજન કરવાનું હોય છે. એટલે પ્રાણાયામ કરવાથી બહુ મોટો લાભ છે. આજે પણ જે યોગ કરાવે છે એમાં પ્રાણાયામનો બહુ મોટો લાભ છે. આપણા આરોગ્યને પણ બહુ મોટો લાભ થાય. જેટલું પ્રાણાયામ થાય, પ્રાણ સ્થિર થાય, એટલા શરીરના જે બધા વિકારો છે એનું શમન થાય છે, મનને અદ્ભુત શાંતિ મળે. એટલે એક માળા, બે માળા એ સ્મરણ કરીએ એ વસ્તુ અલગ છે, અને પ્રાણાયામ સાથે સ્થિરતાપૂર્વક કરીએ તો પ્રાણાયામને વિશે જ્યારે દ્રષ્ટિ રહે એને તુર્યા અવસ્થા કહેવાય છે. અને ભજન એ તુર્યામાં થાય છે. જાગ્રત અવસ્થાની અંદર અને તુર્યાની અંદર, જાગ્રતમાં પણ અતિ ઉજાગ્રત રહીને ભજન કરવાનું હોય અને તુર્યા અવસ્થામાં આપણી વૃત્તિ લીન પામી જાય, બીજા વિચારો લીન પામી જાય, એક માત્ર પ્રણવને વિશે આપણી દ્રષ્ટિ રહે, ત્યારે આપણે લક્ષ્ય ભજન કરી શકીએ. અને ત્યાર પછી જાગ્રત અવસ્થાની આદ્ય અને નિદ્રા અવસ્થાનો અંત. આ જાગ્રત અવસ્થા છે એ ક્યારે સ્ફુરે? તો કે નિદ્રા પૂરી થઈ જાય અને પછી આપણે જ્યારે જાગીએ તો એ જાગ્રત અવસ્થા આવે છે, પણ નિદ્રા અવસ્થામાં આપણે હતા એના મધ્યની અંદર જે આવે છે એ ઉન્મૂલી અવસ્થા છે. ત્યારે નથી જાગ્રત, નથી નિદ્રા, અને એના મધ્યનો જે ભાગ, થોડા સમય માટેની જે અનુભૂતિ, એ ઉન્મૂલી અવસ્થા છે, પરમ ગુરુ કહે છે. એટલે આ જાગ્રત અવસ્થાની અંદર ચાર અવસ્થાઓ, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા અને ઉન્મૂલી, એ સૂક્ષ્મ રૂપે વર્તમાન કરતી હોય છે. આમ તો આગળ પરમ ગુરુએ પાંચે અવસ્થાનું વર્ણન કરી દીધું છે. કોને કેવા? અહીંયા છે ઉલટ ક્રિયા કરવાની છે, તો બીજી અવસ્થાઓનો પણ ખ્યાલ રાખવો પડે. ઉલટ ક્રિયા કરવી હોય તો જાગ્રતની અંદર વર્તમાન કરતી બીજી અવસ્થાઓ માટે સાવધાન રહેવા માટે પરમ ગુરુ કહે છે કે સ્વપ્ન ન આવે, સુષુપ્તિ ન આવે. અત્યારે તમે કથા સાંભળતા સાંભળતા સુષુપ્તિ આવે તો ભાઈ ગોતું થઈ જાય, સ્વપ્ન આવે તો ઘરે જતા રહો, અને તુર્યા આવી જાય તો પછી લીન થઈ જાઓ, અંતર્મુખ થઈ જાઓ. તો જાગ્રત અવસ્થા કોને કહેવાય? અત્યારે આપણે આ બધું જોઈ રહ્યા છીએ એ જાગ્રત અવસ્થા છે.
અને આપણે કોઈ વસ્તુ માનો કે ભૂલી ગયા, અગર તો કોઈ કામની જ્યારે વિસ્મૃતિ થાય અને પછી પાછું જે સ્મરણ થઈ જાય એની જાગ્રત અવસ્થા છે. પછી સ્વપ્ન અવસ્થા કોને કહેવાય? ઊંઘી જઈએ ને જે બધું આપણે ખેલ બનાવીએ સ્વપ્નમાં આપણી ઈચ્છા પ્રમાણે, સંકલ્પ પ્રમાણે. કોઈ મહેનત પડે છે કે સ્વપ્ન બનાવવામાં? કરતા કાલે કે એવી રીતે આ સૃષ્ટિ બનાવી છે એના માટે તો આ સ્વપ્ન જ છે. આપણે ઊંઘી જઈએ કેમ બધું દુકાન મોટો મેળો ઊભો કરીએ ને આપણે ફરીએ, આપણે કોઈ મહેનત નથી કરવી પડતી. તો સ્વપ્ન અવસ્થા એક આપણી ઈચ્છાની સ્મૃતિ છે, આપણે દેખાય છે, વાસ્તવિક કશું નથી. છે કશું? સ્વપ્નમાં કશું સાચું હોય છે? આપણી ઈચ્છા પ્રમાણે જે પિક્ચરના પડદા ઉપર બધું દેખાય, પણ હકીકતમાં જોવું તો ત્યાં કશું હોય છે? ઘોડા દોડતા હોય ત્યાં હોય છે ઘોડા? પાણી હોય તો પાણી હોય છે? કશું જ નથી હોતું, માત્ર દ્રશ્ય દેખાય છે. આ ફિલ્મના પડદા જેવું કામ છે, બધું દેખાય. આ બધું દેખાય છે ને, અત્યારે તો આપણને એમ લાગે કે આ બધું સાચું છે ને એની પાછળ આપણે દોડીએ છીએ, પણ આ એક દિવસ તો બધું નષ્ટ થઈ જ જાય છે ને. એ પણ એક સ્વપ્ન જેવું જ છે ને. તો એમ સમજીને તો એનો મોહ છોડવાનું છે, ભગવાનનું ભજન કથામાં જવાનું છે. ભજનમાં પણ આપણે તો ઘરે બેસી રહીએ ટીવી ના સામે, કાં તો ગપ્પા મારવા બેસી જઈએ. જરૂરી કામ હોય તો બરાબર, સિવાય લોકો કરે છે શું? બધાને તો કઈ જરૂરી કામ નથી હોતું, પણ જેની જેવી ઈચ્છા એ પ્રમાણે શું કામ થાય છે. તો સ્વપ્નાવસ્થા એટલે નિદ્રાના સમયે જે દેખાય છે દ્રશ્ય, એ સ્વપ્નાવસ્થા છે. અને બીજું, જે વૃથા ભાષણ કરે, જેમ કહ્યું ને કે જાગૃતની અંદર પણ બીજા વિચાર કરે, એને શું કહેવાય? એની સ્વપ્નાવસ્થા કહેવાય છે. તો અહીંયા હવે બીજી સ્વપ્નાવસ્થાને વિશે પરમ ગુરુ કહે છે કે જે નિદ્રાના સમયે આપણને સ્વપ્નના વિશે જાગૃત અવસ્થા. પહેલી, જો સ્વપ્ન અવસ્થા તો સ્વપ્ન છે. સ્વપ્ન એટલે રાત્રે આપણે સુઈ જઈએ અને આવે એને શું કહેવાય? સ્વપ્ન. ક્યાંથી આવે છે? બહારથી? ખબર નહીં ક્યાંથી આવે છે. તો આપણી વૃત્તિમાંથી એ પ્રગટ થાય છે, પણ પરમ ગુરુ કે સ્વપ્નના વિશે જાગૃત અવસ્થા વર્તમાન કરે છે, કોને કહેવાય? તો કે આપણે જાગૃત અવસ્થાને કારણે જ સ્વપ્નને જોઈ શકીએ છીએ. સ્વપ્ન એ સ્વપ્ન છે, પણ સ્વપ્નમાં જે બધું દેખાય છે એનું કારણ જાગૃત અવસ્થા છે. આપણને ખબર નથી, પણ આ તો એક જાણકારી માટે છે. એટલે મુખ્ય સ્વપ્ન કોને કહેવાય? કે કોઈ દિવસ ન જોયો એવું આપણને સ્વપ્નની અંદર દેખાય. ભિખારીને બહુ પૈસા લોટરી લાગી જાય, ના જોયું એવું દેખાય. પછી આપણે સ્વપ્નની અંદર તો ચિત્ર વિચિત્ર બધું દેખાતું હોય છે. પરમ ગુરુ કે છે એમાં તો ધન પણ દેખાય, કઈ પ્રકારના ઘાટ પણ દેખાય, વ્યાઘ્ર જે હિંસક પ્રાણી હોય એ પણ દેખાય, ક્યારેક ચોર, ડાકુ, લૂંટારા એ પણ આપણે મારતા હોય એવું પણ બને. અને વળી ઘરમાં ઝઘડો થતો હોય તો ઘરવાળા મારે એવું પણ આવે. એક બેન હતા ને, એ રાત્રે ઊંઘમાં બોલવા જ પડ્યા. તમે સાંભળેલું હશે, 50,000. આપણે કોઈ દિવસ 5,000 નું નામ સાંભળેલું નહીં, 50,000. તો પેલા ને મનમાં થયું કે આ શું બકવાસ કરે છે. પછી પાછું ફરી કે 75,000. પછી કે લાખ. તો પેલા એક તમાચ મારીને તો પેલી જાગી ગઈ કે શું તું બોલે છે? 50,000 ને લાખ. કે તમે મારું સ્વપ્ન વીખી નાખ્યું. શું હતું સ્વપ્નમાં? કે જુવાન વરરાજાની હરાજી થતી હતી.
એટલે સ્વપ્ન અનેક પ્રકારના આવતા હોય છે, પણ જાગૃત થઈને જોઈએ તો કશું હોતું નથી. જીવનમાં જ્યારે પરમ ગુરુના જ્ઞાનથી આપણે જાગીશું ને, ત્યારે આ બધું જગત આપણને સ્વપ્ન દેખાશે કે આ સત્ય નથી, આજે છે ને કાલે નથી, એ સત્ય નથી, પણ સદાય કાળ જે રહે છે એવું આપણું સ્વરૂપ જ સત્ય છે, અને આ જગતને બનાવનાર સત્ય છે. તો આ બનાવેલું આજે છે ને કાલે ન હોય, એમાં શું આપણે મમતા રાખવી જોઈએ? શા માટે આ જીવન બરબાદ કરવું જોઈએ? એના મોહમાં અનેક જન્મ શા માટે ધારણ કરવા જોઈએ? એટલે એને શુદ્ધ સ્વપ્ન કહેવાય કે આજે દેખાય ને પછી જાગો ત્યારે કશું ના હોય, એ શુદ્ધ સ્વપ્ન. પણ એ જોવામાં આવે છે એ જાગૃત અવસ્થા છે. પછી સ્વપ્નની અંદર પદાર્થ વિસર્જન પણ પામે છે. બધું આપણે સ્પષ્ટ નથી પણ દેખાતું, તો એ છે સુષુપ્તિ અવસ્થા. ઘણીવાર કહીએ સ્વપ્ન યાદ ના રહ્યું, એ પણ એક સુષુપ્તિ અવસ્થાને કારણે આપણે બધું જેમ છે તેમ યાદ પણ નથી રહેતું. ત્યાર પછી તુર્યા, તે પદાર્થને દેખીએ ખરા, પરંતુ એના વિશેની કોઈ હેતુ રહેતો નથી આપણામાં. એની નિવૃત્તિ થઈ જાય, શાંતિ પામે અને વિસર્જન થઈ જાય. સ્વપ્નનું વિસર્જન થવું એ તુર્યા અવસ્થા છે. અવસ્થાઓ કામ કરે છે એટલે બધું થાય છે. પછી પદાર્થ ઉપરનો હેતુ હતો એ બધું સુષુપ્તિમાં જતો રહ્યો, એટલે સ્વપ્ન લીન થયું અને એક તુર્યા અવસ્થા જાણવી. હવે ઉન્મની અવસ્થા, એ સ્વપ્ન અવસ્થા છે એનો અંત આવ્યો, અને સ્વપ્ન પૂરું થાય ને પછી આવે સુષુપ્તિ અવસ્થા. એના મધ્ય ભાગે ઉન્મની અવસ્થા વર્તમાન થાય છે. એટલે અવસ્થાનો ભેદ બહુ ગહન છે. હવે ત્રીજી છે સુષુપ્તિ અવસ્થા, મૂળ સુષુપ્તિ અવસ્થા. દિવ્ય પરમ ગુરુએ આગળ વર્ણન કર્યું છે કે જે આપણને સ્વપ્નની અંદર નિંદ્રાના સમયે, જો જાગ્રતની અંદર સુષુપ્તિ બતાવી આપણને કે જે ભૂલી જઈએ છીએ આપણે, પણ અહીંયા મૂળ સુષુપ્તિ અવસ્થા જ્યારે વર્તમાન કરતી હોય ત્યારે કશું જ ના રહે. અલ્પ પદાર્થ દ્રશ્ય નજરે પડે સ્વપ્નની અંદર. આપણે રાત્રે સ્વપ્ન આવે કે કઈ દ્રશ્ય હોય, અલ્પ નજરે પડે પણ સ્પષ્ટ આપણને દેખાય નહીં, એવું ધૂંધળું દેખાય, એ છે સુષુપ્તિ અવસ્થા. જાગૃત થયા પછી ઘણા લોકો કહે છે કે મને સ્વપ્ન આવ્યું પણ મને કઈ યાદ રહ્યું નહીં, તો એ પણ એક સુષુપ્તિ અવસ્થા છે. તો અહીંયા દિવ્ય પરમ ગુરુ કહે છે કે સુષુપ્તિ અવસ્થા તે વખતે સ્વપ્ન નહીં અને સુષુપ્તિ પણ નહીં, તો અલ્પ પદાર્થ. જો સ્વપ્નની અંદર કંઈ દેખાય છે, જ્યારે સુષુપ્તિની અંદર બધું લીન થઈ જાય છે, તો અહીંયા જે અલ્પ પદાર્થ આપણે દ્રશ્યમાન થાય એને સુષુપ્તિ અવસ્થા કહે છે, મૂળ સુષુપ્તિ અવસ્થા. તે સુષુપ્તિની અંદર સ્વપ્ન, એ સ્વપ્ન અર્ધમાત્રિકા દેખાય છે, પૂર્ણ દેખાતું નથી. સુષુપ્તિ અવસ્થા હોય તો માત્ર થોડું થોડું સ્વપ્ન સામાન્ય આપણે અલ્પ દેખાય, એ પૂર્ણ સ્વપ્ન અવસ્થા નથી હોતી. સ્વપ્ન અવસ્થા તો આમ આપણે મોજમાં ફરતા હોય, આમ દેખાતું હોય બધું. જ્યારે સુષુપ્તિ અવસ્થા ચાલતી હોય ત્યારે અર્ધમાત્રિકા સ્વપ્ન દેખાતું હોય છે, એટલે અધૂરું સ્વપ્ન દેખાતું હોય છે. સ્વપ્ન સુષુપ્તિમાં ચિંતવન વિનાનું દ્રશ્યમાન થાય છે. પછી એક વસ્તુ બને છે કે કોઈ નિદ્રામાં બોલે છે. બોલે છે કોઈ નિદ્રામાં બોલતા જોયા છે? નિદ્રામાં બોલતા કોઈને જોયા છે, સાંભળ્યું છે? હું તો બોલું છું, હું તો ભજન પણ ગાઉં, મોજમાં આવી જાઉં. એટલે
પછી એને ઉઠે ત્યારે પૂછીએ તો કે મને ખબર નથી. એ સુષુપ્તિની અંદર જાગ્રત અવસ્થા વર્તમાન કરતી હોય. આમ એકદમ નિદ્રામાં હોય પણ એની અંદર જાગ્રત અવસ્થા આવી જાય ને તો આપણે જાગ્રતમાં હોઈએ ને જે ક્રિયા થતી હોય ને એમ એ બોલવા માંડે. ઘણા લોકો ઉઠી ચાલવા માંડે છે ને એ દેખાતું હોય કે આમ નિદ્રામાં હોય છે અને પોતાની બહાર નથી મૂક્યા જાઉં છું પણ એ જાગ્રત અવસ્થા વર્તમાન કરે એટલે આંખો ખોલીને ભાગવા માંડે. પછી પાછી જાગ્રત આવી જાય નિદ્રામાંથી અને સંસારમાં જો પહોંચી ગયો હોય તો ખબર નહીં પછી શું થાય. એટલે કરુણાસાગર બાપજી આ બધી જે ગહન વાતો છે લખી છે. અર્ધમાત્રિકા સ્વપ્ન તો છે પણ તેના વિશેની નિવૃત્તિ થઈ જાય. જે સુષુપ્તિ અવસ્થાની અંદર અધૂરું સ્વપ્ન દેખાતું હોય પણ એની જ્યારે નિવૃત્તિ થઈ જાય એ જ સુષુપ્તિની અંદર તુર્યાવસ્થા. એવું નથી કે સ્વપ્ન દેખાય જ, એ પણ અવસ્થા ઉપર આધાર રાખે છે. એમાં જો તુર્યાવસ્થા આવી જાય તો બધું લીન થઈ જાય છે. અર્ધમાત્રિકા સ્વપ્ન જે થઈ ગયું છે અને તુર્યાવસ્થાની આદ્ય પ્રવેશ સંધિ જે સુષુપ્તિ અવસ્થા ચાલતી હોય અર્ધમાત્રિકા સ્વપ્ન હોય પછી બીજું એ તુર્યાને લઈને પાછું લીન થઈ જાય એના બેના મધ્યની અંદર ઉન્મની અવસ્થા વર્તમાન કરે છે. આમાં સંધિની અંદર ઉન્મની અવસ્થા છે ને એ તો આપણા પરમ કારણ દેહની ને આપણા સ્વરૂપ અવસ્થાની અવસ્થા છે. બહુ ઉત્તમ અવસ્થા છે પણ બહુ થોડી જ વર્તમાન કરતી હોય છે. એને આપણે પકડવાની છે ભજન કરીને. તમે ભજન કરો ને મોજમાં આવી જાઓ ને ત્યારે એનો તમને થોડો થોડો અનુભવ થાય. જે તમે ઘર પણ ભૂલી જાઓ, શરીર પણ ભૂલી જાઓ અને મસ્ત બની જાઓ એ સમયે આ અવસ્થાનો અનુભવ થતો હોય છે. એટલે આ ઉન્મની અવસ્થા છે એ સંધિને વિશે વર્તમાન થાય ત્યારે સુષુપ્તિ અવસ્થામાં ઉન્મની અવસ્થા વર્તતી જાણવી. અને આ સમયનું લક્ષણ શું તો કે આપણો જે બહાર નીકળતો શ્વાસ છે ને ઘોર મારતો હોય છે. ઘણા નથી ગાજતા, અવાજ કરતા હોય છે નાસિકા, બહાર નીકળતો પ્રણવ ઘોર મારે ત્યારે એને સુષુપ્તિમાં માણસ સૂતો હોય અને એમાં ઉન્મની અવસ્થા ચાલે ત્યારે એનો પ્રણવ ઘોર મારે. ઘણા લોકો તો એટલા બધા અવાજ કરતા હોય ને તો બીજાને ઊંઘ પણ ના આવે. તો આ અવસ્થા બહુ ગહન છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. આવતા વખતે તુર્યા અને ઉન્મનીમાં આપણે જઈશું. થોડો વિષય ગહન છે પણ એક વખત અધ્યયન કરવું જરૂરી છે. ન સમજાય એવી વાતો પણ સમજવા પ્રયાસ કરીશું ને તો જ સમજાશે. આપણે માર્ગે જવાનું છે. આપણા બાળકો અંગ્રેજી ના સમજે તો પણ જશે અને બેસી રહેશે તો જ સમજશે ને. એમને તો કશું આવડવાનું નથી. તો રુચિ રાખવી જોઈએ અને હંમેશા બુદ્ધિને કસવી જોઈએ અને મહેનત કરવી જોઈએ. આપણને કંટાળો આવે ના ગમે એટલે છોડી દઈએ તો જીવનમાં ક્યારે પ્રગતિ થાય? આપણે ઘરમાં એસી બેઠા હોય પછી બહાર તડકો તાપ આવે ને એટલે અમકા ઘરમાં બેસી જાઓ તો કઈ થવાનું છે? પણ જરૂરી કામ હોય તો બધું જ સુખ છોડીને આપણે કામ કરવું પડે છે. એવી રીતે કરીએ એમ સાધના પણ એવી રીતે આપણે કરવાની છે. કથામાં પણ એ જ રીતે આવવાનું છે. કામ બધા છોડવાના, એક દિવસ છૂટી જવાનું. આપણી ઈચ્છા પ્રમાણે કશું થવાનું જ નથી પણ જે કરવા જેવું હોય ને એ કામ કરી લેવાનું. તો આ મનુષ્ય જીવન આપણને મળ્યું છે તો પરમ ગુરુએ જે આપણને ઉપદેશ આપ્યો છે એને આપણે એકવાર તો ધ્યાનથી શ્રવણ કરવો જોઈએ. તો બીજી બે અવસ્થાઓ છે આવતી કથામાં આપણે શ્રવણ કરીશું અને ત્યાર પછી બધા પાસે વિષયો થોડા આવી જશે. અવસ્થાનો વિષય મોટો ગહન છે. બાકી બધા તત્વોની તમને સમજણ પડશે અને આપણને ખ્યાલ આવશે કે આપણે કેવી રીતે વર્તન કરવું છે. એક એક તત્વ આપણામાં શું કામ કરી રહ્યું છે એ બહુ જાણવા જેવું છે અને બીજાને જણાવવા જેવું પણ છે. તો એક પરોપકારનું કાર્ય છે. આજની ગુરુ કથાને અહીંયા વિરામ આપીએ. અસ્તુ સત્ય સાધે
आद्य शुक्ल स्वराज गणेश करता की जय। श्री कृष्ण स्वामी महाराज की जय। श्री बालक महाराज की जय। परम गुरु सुलभ सागर महाराज की जय। पूज्य काशी नारायण दास जी महाराज की जय। महान तपस्वी रघुराम जी महाराज की जय। श्री परमदेव दास जी महाराज की जय। श्री भगवान दास जी महाराज की जय। श्री प्रयाग दास जी महाराज की श्री शीतल दास जी महाराज की श्री अभिचल दास जी महाराज की श्री कर्मप्रिय दास जी महाराज की श्री सर्व संतन की श्री सर्व देवन की श्री ज्ञान संप्रदाय की श्री गुरुवादी साहब की श्री केवल राम की श्री दिव्य सत्संग कथा गुणावती दास सारी केवल हंसो केवल साहेब सत्य साहेब केवल साहेब